हे ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરી. વાગી ગયા 6:30 અને મમ્મી કરો ખાટલા ગોદડા કરે. ગુડ મોર્નિંગ. હવે આ તો ઉપવાસ નહીં હવે એટલે મમરા વઘારીને લઈ જઈશું. પપ્પા બ્રશ કરીને આવ્યા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ચલો હવે મળીએ સ્કૂલથી આવી. તો વાગી ગયા છે 12:05. આપણે આટલા વાગે ઘેર આવી ગયા છે ઓફિસથી. હજુ કપડાં બદલ્યા નથી, આજ તો ધોઈને ફ્રેશ નથી થયા. જોઈએ હવે રસોડામાં શું ચાલે છે રસોડામાં. તો આ બાજુ રોટલીનો લોટ બાંધી દીધો છે, આ બાજુ ચોળીનું છાશવાળું શાક બની રહ્યું છે, હજી બન્યું નહીં, બને છે. આ બાજુ દૂધ છાશ આપણે લાવી દીધું છે. ચમ આ ચોળીનું કેટલા દાડાની ચોળીથી હમણાં ખાધું નહીં ચોળીનું. હે બીજી શાકભાજી લાવવાનું કરો. ચોળજો હમણાં લાયા નતા લાયા? ચલો ટાઈમ બરાબર. બનાવતા બીજું હું બસ એક રોટલો બનાવીશ. એક રોટલો બનાવશો અને છાશવાળું ચોળીનું શાક, રોટલી, છાશ. બરાબર. ચલો ત્યારે હવે જોઈએ બહાર. વરસાદ 2-3 દિવસથી પડે છે, કશું કોમ ઉજવા દેતો નહીં. જો હાલ તડકો કાઢ્યો, હું આવ્યો તાણા વરસાદ ચાલુ હતો અને ત્યારે જુઓ કેવો તડકો કાઢ્યો. પછી હમણાં થોડી વાર એને પાછો વરસાદ ચાલુ થઈ જાય એટલે આપણે કંઈક કામ હોય કે તે ના તો આવી એમ થાય કે જવું કે ના જવું એમ. જુઓ તમે તડકો કેવો કાઢ્યો છે. આવું બધું છે. વરસાદ બહુ ખાસા ટાઈમથી 3-4 દિવસથી તકલીફ છે. એટલે કંઈ અગત્યના કામ હોય કંઈ આ છે બજારનું થઈ શકતું નહીં, કારણ કે 2 મિનિટ તડકો કાઢે વળી પાછો 10-15 મિનિટ વરસાદ ધીમો ચાલુ પડી જાય એટલે આપણો અગત્યનો કામ થતો નહીં. રૂપાબેન હજી સ્કૂલથી આવ્યા નહીં. રૂપાબેન સ્કૂલથી આવી જાય એટલે આપણે જમી લઈએ. અત્યારે આપણે હાથ પગ ધોઈ ફ્રેશ થઈ જઈએ, કપડાં બદલી. બરાબર. જો હવે રોટલીનું કામકાજ કહેતા હતા ને, હવે પાછું રોટલીનું કામકાજ બનવાનું ચાલુ થઈ ગયું છે. રોટલી બની જાય ત્યાં સુધીમાં આપણે હાથ પગ મોઢું ધોઈને ફ્રેશ થઈ જઈએ. પછી કૃપાબેન આવી જાય એટલે જમી લઈએ. મળીએ આપણે જમતી વખતે. ત્યાં સુધી બ્લોગમાં બનાવી રહેજો. તો 12:53 થઈ અને જમવા બેસી ગયા અને હું સ્કૂલથી આવીને ફ્રેશ થઈ ગઈ. એવું એક વસ્તુ યાદ છે ને, આ બાજુ ચોળીને છાશવાળું શાક, ખીચડી, રોટલો, રોટલી. બધું એક કોમ યાદ છે. આ દિવસ આપ નહીં કરવાનું, પેલું નહીં કરવાનું, આપણે કેમ ગાય કરવાનું. પછી તમે આગળ ના બોલો તો હું પૂછું જ નતા. પછી એમ છે આપણે આરી બનાવવાનું નહીં. સારું તો ચલો જમી લઈએ. ગાઈસ વાગી ગયા 5 વાગવા આવ્યા ને હું ઊંઘીને ઉઠ્યું અને આ બાજુ મમ્મીએ ચણિયો સીવ્યો તો મેં પહેર્યો. ચણિયો સીવી દીધો ને જુઓ એકદમ ફૂલ ઘેરમાં ચણિયો. તો મસ્ત ચણિયો સીવાઈ ગયો. મમ્મી મજા આવી ચણિયો સીવી. તો આ ચણિયો ફૂલ સાઈઝમાં સીવ્યો. કોઈ બી પહેરી કે મમ્મી નહીં થઈ રહે ને એટલો ચણિયો અને થોડું મીડિયમ લોગ. હા એટલે બીજા કોઈને પહેરવો હોય તો થઈ જાય ને. મસ્ત ઘીર વાળો કર્યો એકદમ ફોરો ફૂલ ને. તો ચલો મળીએ આગળ. તો 6:57 થઈ ગયા
અને મમ્મીએ ખાવાનું બનાવવાનું ચાલુ કર્યું રસોડામાં. આ બાજુ શાક મૂક્યું અને લોટ બાંધવાની તૈયારી કરો. અને પપ્પાએ આયા ઓફિસથી ફોન ઉપર વાત કરો. હું બનાવ્યું મમ્મી શાક? સબ્જી ખીચડી ઓળી લોટ કાઢું. ખીચડી ઓરી? મને તો લાગ્યું શાક મૂક્યું. પપ્પા અહીં થોડો નાસ્તો પડે તો તે કરે. નાસ્તો કરું. એક મુઠ્ઠી મમરા અને એક મકાનનો તે 2 મિનિટ વહેલા આવ્યા હોત તો મળે. ઓફિસથી નીકળીએ ને વરસાદની હોત એટલે નીકળું સીધે રસ્તામાં આવે ને થોડો થોડો પલળી જવાય. બરાબર, એટલે આપણે મમરા વઘારેલા છે અને અંગાત મખાના. એટલે પહેલાં આપણે મખાના ખાઈશું એટલે ઓરિજિનલ ટેસ્ટ હોય. એવું જ હોય, હવે ધોણી જેવું હોય. આમ કર કરું તો હોય જ નહીં. પછી આ મમરા કરો ખાઓ મખાનનું હવાઈ જાય. કોઈ તમે આપણે તો હા ઘણી બધી છે ને દાળની. હો તો ચો સુધી હોય આવતા. આપણે દાળ લાવીને ઘેર ઘેર ફોડીએ, શેમાં ફોડશો? ફૂટી જાય કઢાઈમાં. કઢાઈમાં થોડી ફૂટો, પણ મીઠું એટલું ના જુઓ. એ પેલું કઢાઈ જોયું તમે કેટલું પેલું હોય. એ તો બરાબર, પણ પછી મીઠું ને એવું બધું. રેતમાં ફૂટી જાય. અને એ જે દેશી આપણે કરે ને એ લોકો રેતમાં જ ફોડે. એટલું બધું મીઠું થોડું કે 2 મણ મીઠું લાવે. પહેલાં તો મેં આ હોળી ઉપર ફોડાવા જતા અને તે રેત હોય ગરમ રેતમાં. પહેલાં જુવારને બાફી દે, બાફે લે 9 શેકા પાણીમાં પેલી કરીને પછી પૂટકું બધીને મૂકી રાખે. પાણી બધું પૂરું થઈ જાય પછી જેમ જેમ વારો આવે ને એમ બધાની ધોણી ફોડતા. અને રેતમાં જ ફોડે. નદીની રેત હોય ને એમાં ચી રેત, આ ચણવાની રેત આવે ને કોકરી વાળી. હા, એટલે એ રીત ચોટા નહીં, એ ઉખડી જાય. એટલે આપણે ટ્રાય કરીશું કોરો દાળ નાખો ને એટલે. બરાબર, એ ધોણી શેકવાનું છે એ રીતે આપણે કરીશું. તે વ્લોગમાં બનાવ્યો નવું કોક કોક કરીશું. પણ આ બાજુ મમ્મી લોટ ચોળા અને ખીચડી એ થઈ જાય તૈયાર. નહીં, ફટાફટ ખાઈ લે આનું. આજ તો મિક્સ સબ્જી, પુલાવ, રીંગણ બટાકા બનાવ્યું હે ને? પેલા રવૈયા વાળા રીંગણા કે ભટ્ટા વાળા ખબર નહીં, રવૈયા. તો 8 અને 22 થઈ અને જમવાનું તૈયાર થઈ ગયું. મિક્સ સબ્જી, દૂધ, ખીચડી, રોટલી, ચટણી. અને આ અમાર બુનની થાળી મસ્ત છે. મારે તો નહીં ખાવું. ખા થોડું, હા થોડી થાય. આહ, કાળી તેજી મને ભૂસી દી. એવું ના હોય. હું હા ના ખાવાથી કોઈ કાળું થોડી થઈ એવું જવાનું. ના હોય તમે. હા લે મોણ હુકે જાય એટલે આમ ચો થઈ જાય. એવું ના હોય. હા જો મોણ જાડું થાય તો એની સ્કિન ખુલે. હા પાતળું થાય તો થોડી પેલી થાય તો થોડી પેલી થાય. તો કે હું તો 10 કિલો વજન નહીં ઓછું ના, કરી. કહેવાનો મતલબ એવો હોય અમુક મોણ જાડા થાય તો સ્કિન ખુલે ને એટલે જલ્દી થોડા આમ શામ થોડા હોય ને તો લાઈટ આવી જાય. એવું કોઈ ના. ના હોય તો કોઈ નહીં. ખાતા ખાવું તો મસ્ત હોય ને ખાવા જેવું હોય ખાઈ લેવાનું. ના ખાવા જેવું હોય તો નહીં ખાવાનું કે આજ નહીં ખાવું. જો કશું નહીં અઠવાડિયે તમે 2-3 વખત ખાઓ તો કશું ના થાય. આપણે તો ચટણી પહેલાં ખાઈ લો. તો ચલો જમી લઈએ. તો આજના વિડીયોને કરીશું એ એન્ડ. તમને અમારો બ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ બ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.